બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાઝ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર અર્જુન કારાવદરા। રાજકોટ શહેરની અંદર જે જંગલેશ્વર વિસ્તાર આવેલો છે ત્યાંના દ્રશ્યો છે, કારણ કે ટૂંક સમયની જ અંદર એક કે બે દિવસની અંદર આ વિસ્તારમાં જ્યારે ડિમોલેશન થવાનું છે ત્યારે આજથી આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તેમજ અન્ય અધિકારીઓના કાફલા જોવા મળે છે। પોલીસ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલુ થઈ ગયું છે, કારણ કે થોડા જ સમયોની અંદર આ વિસ્તારમાં ડિમોલેશન થવાનું છે ત્યારે આ રાજકોટનો જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોની આ ચિંતા આપ નિહાળી રહ્યા છો કે આટલા બધા લોકો ઘર વિહોણો થશે તો સિટીની અંદર જ્યારે મકાનો ન મળતા હોય તો આ લોકોનો આશરો છીનવાઈ જશે, તો આ લોકો ક્યાં રહેવા જશે એ પણ એક ચિંતાનો વિષય છે। તો દરેક લોકોનામાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, ક્યાંક ચિંતાનો વિષય જોવા રહ્યો છે, ક્યાંક લોકો પોતાનો ઘર સામાન આજથી પણ આપમેળે લઈ અને ગમે ત્યાં દૂર ખસેડવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તેમજ અન્ય અધિકારીઓ આજે આ જંગલેશ્વર વિસ્તારની અંદર આપને જોવા મળે છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।